કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને ગળામાં આપણે જે ક્રીઝ આવે છે, બરાબર, ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે છે કે મેડમ અમારે જે બ્લાઉઝ અમે જ્યારે ફિનિશિંગ લઈએ છીએ ત્યારે અમારે બ્લાઉઝ કે ડ્રેસમાં અમારે જે આપણે ફિનિશિંગ લઈએ ગળાનું ત્યારે ક્રીઝ આવે છે, તો એનું શું કારણ, તો તમારે એ બધા પોઈન્ટ આજે સમજાવીશ। બે રીતે તમને કટિંગ કરતા શીખવાડીશ કે કેવી રીતના તમારે આપણે ડ્રેસનું ગળું હોય કે બ્લાઉઝનું ગળું, તો એનું ફિનિશિંગ કેવી રીતના, તો તમારે એક ઉરેપટ્ટીથી તમે ફિનિશિંગ લઈ શકો છો ને એક બીજી રીત પણ બતાવીશ તમને કે તમે કઈ રીતે એનું ફિનિશિંગ લઈ શકો છો। તો આજે સુંદર મજાનો વિડીયો છે ભાઈઓ બહેનો। ઘણા ટાઈમથી બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ જ્યારે ડ્રેસના ગળાનું ફિનિશિંગ લઈ ત્યારે અમારે ક્રીઝ આવે, બરોબર ફિનિશિંગ નથી આવતું, તો આજે સુંદર તમને કટિંગ શીખવાડી સ્ટેપ બાય સ્ટેપ, એક પોઈન્ટ તમને સમજાવી કે તમારે કયા કઈ કટિંગમાં ભૂલ થાય છે, સિલાઈમાં ભૂલ થાય છે। તો આપણે સ્ટાર્ટ કરીએ। આ રીતે તમે જોઈ શકો છો મેં એક કાપડનો ટુકડો લીધેલો છે, તો આ રીતે એક વખત ગળીમાં આપણે કોઈ બી સાઈઝનું હું તમને ફક્ત ગળાના ફિનિશિંગ માટેનું કટિંગ માટેનું તમને સ્ટેપ શીખવાડીશ, બરોબર। તો આપણે નોર્મલ રીતે આપણે કુર્તી કટિંગ કરેલી હોય કે કોઈ બી બ્લાઉઝ કુર્તી કે ડ્રેસ કે ફ્રોક કોઈ બી ગળાની જે મેથડ છે સેમ જ રહેશે, ફિનિશિંગ લેવાની ને કટિંગ કરવાની, કેમ કે એમાં નાના મોટું થતું હોય તમને ખ્યાલ છે, બરોબર। તો આપણે ડ્રેસનું પહેલા તો ગળું કેટલું તમારે કેવી રીતના લેવું તે તમને આજે હું કટિંગ શીખવાડીશ। તો આપણે આ રીતે મેં નાનો ટુકડો લીધો હતો, તમારે પહેલેથી જે ભાઈઓ બહેનો શીખી એને પહેલા આ રીતે પ્રેક્ટિસ જ કરવાની છે, એક નાના નાના ટુકડામાં, બરોબર। ડ્રેસ હોય કે આપણે બ્લાઉઝ એમાં ગળાનું ફિનિશિંગ બરોબર હશે તો જ તમારું પરફેક્ટ રીતે તમે કામ કરી શકશો ને તમારે આગળ તમને કામ મળશે, બરોબર। એ ડ્રેસમાં તો ફક્ત તમારે ગળું જ અઘરું હોય છે, બાકી તો સાઈડ ફિટિંગ સીધી સિલાઈ જ હોય છે, બરોબર। તો આ બહુ મહત્વનો ટોપિક છે ભાઈઓ બહેનો, તો આમાં ખાસ ધ્યાન દેજો। પહેલા તો આપણે જે ગળાની લંબાઈ છે એ કેટલી રાખવી તેના ઉપર તમારે માપ લેવાનું છે, બરોબર। તો આ ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ લેતા હોય છે, બરોબર, નોર્મલ રીતે, તો હું તમને બતાવું તે રીતે આપણે લેવાનું છે। તો આ રીતે મેં હાલો લંબાઈ આપણે ગળાની આ રીતે આપણે શોલ્ડર હોય, આ આપણો મૂંઢાકાર હોય, બરોબર, આ રીતે આપણે કટિંગ કરતા હોય છે। આપણે ફક્ત ગળાનું જ શીખવાનું છે આજે, આ ટોપિક છે એટલા માટે। તો આપણે આ 6 ઇંચનો આ ગળું બરોબર લેવાનું છે। નોર્મલ રીતે તમારે આપણે જે મીડિયમ સાઈઝ આવે એમાંથી 5.5 થી 6 ઇંચનું તે ડીપ ગળાનું થોડું બેનું વધારે પહેરતા હોય તો 6.5 કે આગળનું ગળું આપણે 6 થી 5.5 થી 6 ની અંદર જ હોય છે, એ ખાસ ધ્યાન દેવું, બહુ ડીપ ન લેવું। પાછળનું ગળું નાના મોટું હોઈ શકે, આગળના ગળા માટે તો તમે 5.5 થી 6 ઇંચનું લઈ શકો, બરોબર। આ રીતે મેં 6 ઇંચનું લીધું, બરોબર। હવે આપણે ગળાની પહોળાઈ તો ડ્રેસમાં આપણે 2.5 થી 3.5, હેવી સાઈઝ હોય તો 3.5, બાકી તમે 2.5 ઇંચ લ્યો તો 2.5 ઇંચનું એક માર્કિંગ કરી લઈએ। આ તમે અંદાજિત તમે લીધું એમાં ધ્યાન ન દેતા, બરોબર। મેં ખાલી ફક્ત તમને શોલ્ડર તો આપણો જે આપણે આવતો હોય ડ્રેસમાં એ પ્રમાણે જ લેવાનો હોય છે, મેં 2.5 ઇંચ લીધું, બરોબર। બ્લાઉઝમાં તમારે ગળાની પહોળાઈ કેટલી રાખવાની તો કે 2.5, બરોબર, મીડિયમ સાઈઝ, હેવી સાઈઝ માટે 2.5 ઇંચ, તો એ રીતે ખાસ ધ્યાન દેવાનું। આ રીતે મેં માર્કિંગ કરી લીધા, એને પહેલા આપણે જોઈન્ટ કરી લઈએ, બરોબર, 2.5 ઇંચ જેટલું અહીંયા લઈ લેવાનું, આ રીતે રાખી ને આ રીતે ગળાનું તમારે ગળાપટ્ટી અસ્તર વગરનો ડ્રેસ હોય તો એની કેવી રીતના ફિનિશિંગ લેવું એની મેથડ હું તમને સમજાવું છું, બરોબર। હવે અહીંથી આપણે કેવી રીતના શેપ આપશું, આ રીતે ચોરસ કરી લીધું, આ રીતે પોણો એક આપણે રાખીને માર્કિંગ કરવાનું છે ને આ રીતે તમારે શેપ શીખવાનો છે। પહેલા તો તમે ગોળ શેપ શીખીશું પછી તમે બીજા શેપ શીખી શકશો, બરોબર। આ રીતે આ રીતે મેં ગોળ શેપ આપી દીધો, બરોબર। હવે આપણે આનું કટિંગ તમને બતાવી દઉં, આ રીતે આપણે કટિંગ કરતા હોય છે હંમેશા, જે રીતે આપણે કટિંગ કરતા હોય તે રીતે જ કટિંગ કરવાનું છે, આ રીતે। આ રીતે આપણું, બરોબર, આ રીતે આપણે કોઈ બી સાઈઝ હોય તો આ રીતે જ આપણે કટિંગ કરવાના છીએ। આ રીતે આપણું ગોળ શેપ થઈ ગયું।
હવે આ આપણે જે અસ્તર વગરનો ડ્રેસ છે હોય કે તમારે ગમે ડ્રેસ હોય તો આપણે એની ઉરેપ પટ્ટી કેવી રીતના કટ કરવી તે તમને સમજાવું ને એક બીજી મેથડ પણ સમજાવું, બરોબર, કે કેવી રીતના એનું કરવાનું કટિંગ. હવે આપણે જે આ પટ્ટી છે તો એને આપણે હાફ અસ્તર નથી નાખવું કે આપણે આ આખું અસ્તર પણ નથી નાખવું, ફક્ત આપણે આની ગળા પટ્ટી કટ કરવી. તો ગળા પટ્ટી કેમ કટ કરીશું? આ રીતે જે આ ગળું છે તે આ રીતે ગળું રાખી દેવાનું, આ રીતે એનું માર્કિંગ કરી લેવાનું. શેપ તમારે ગોળ હોય કે ચોરસ હોય કે કોઈ બી હોય, આ રીતે તમે શીખીશું તો તમને બહુ સરળ રીત રહેશે. આનું ફિનિશિંગ પણ બહુ સુંદર આવે છે. આ રીતે રાખી દીધું, આ રીતે ગોળ શેપ આપણે છે તો આપી દીધો. હવે આપણે 1 ઇંચ રાખી દેવાનું સિલાઈ માટે, આ રીતે 1 ઇંચ, બરોબર. 1 ઇંચ માર્કિંગ કરી લીધું. તમે જોઈ શકો છો આપણે 1 ઇંચનું માર્કિંગ થઈ ગયું. આ રીતે તમારે ગળા પટ્ટી કટ કરવા. આ એક મેથડ થઈ, બરોબર. આ તમને બતાવું. આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના બતાવું છું. તમારે અસ્તર ન હોય ડ્રેસમાં તો ગળા પટ્ટી કેમ કટ કરવાની તે તમને સમજાવું, આ રીતે. હવે આનું ફિનિશિંગ કેમ લેવામાં આવશે, આ રીતે જોઈ શકો છો. જેવું આપણે ગળું છે તે પ્રમાણે આપણે એની પટ્ટી કટ કરેલી છે, આ રીતે. આ રીતે આપણે ફિનિશિંગ લેવાનું હોય છે. આ રીતે આપણે ફિનિશિંગ લઈ ને પછી આ પટ્ટીને ફોલ્ડ કરી અંદરની સાઈડ, એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં જ્યારે એની સિલાઈ બતાવીશ ને ત્યારે. પણ તમારે અસ્તર વગરનો ડ્રેસ હોય કે બ્લાઉઝ આપણે હોય તો કેવી રીતના આપણે ગળા પટ્ટી કટ કરવી તેની મેથડ તમને અત્યારે સમજાવું છું. કટિંગ જ ફક્ત એક આ પદ્ધતિ થઈ, બરોબર. હવે આને ગળાને આપણે ઉરેપ પટ્ટી કટ કરવાની છે. તો ઉરેપ પટ્ટી કેમ કટ કરવાની? ઉરેપમાં આપણે પટ્ટીમાં કટ કરો, આપણે ફિનિશિંગ લેવું, બરોબર. તો કેવી રીતના લેશો? તો આ રીતે આપણું કાપડ છે એને આ રીતે ક્રોસમાં જે આવે એને આ રીતે ક્રોસમાં કટ કરવામાં આવે ને આપણે ઉરેપ પટ્ટી કહેવામાં આવે છે. તો હું તમને બતાવું તે રીતે ઉરેપ પટ્ટી કટ કરવાની. હંમેશા સીધી પટ્ટીમાં ક્યારેય ફિનિશિંગ નહીં લેવાનું. તમે સીધી પટ્ટીમાં ફિનિશિંગ લેશો તો તમારું ક્રીઝ આવવાની જ છે, બરોબર. એટલે આ પોઈન્ટ ધ્યાન દેજો. આ રીતે મેં ક્રોસમાં કટ કરી, બરોબર. આ રીતે થવું જોઈએ સ્મોકિંગ જેમ, તો તમારી ઉરેપ પટ્ટી કહેવાય. સીધી પટ્ટી ક્યારે લઈને ફિનિશિંગ તમારે ડ્રેસ કે બ્લાઉઝમાં નથી લેવાની, બરોબર. હવે આપણે આ 1 કે 1.25 ની તમે પટ્ટી રાખી શકો, બરોબર. હું 1 ની કટ કરું છું. તમે વધારે સિલાઈમાં લેતા હોય તો તમે 1.5 ઇંચ સુધી લઈ શકો, 1.25 1 ને 1.5 સુધી, બરોબર. તમારે સિલાઈમાં વધારે કાપડ લેવાતું હોય તો આ રીતે માર્કિંગ જોઈન્ટ કરી લઈએ. આ ઉરેપ પટ્ટી કહેવાય, બરોબર. આ રીતે આ ઉરેપ પટ્ટી દ્વારા એક આપણે ફિનિશિંગ લેવાનું. એક મેં તમને બતાવ્યું તે પદ્ધતિથી થાય, બરોબર. આ રીતે આપણે પટ્ટી 2 કટ કરી લેવાની, એના સાંધા કરવાના ને પછી તમારે ફિનિશિંગ લેવાનું. આ રીતે પણ તમે લઈ શકો. હવે ઉરેપ પટ્ટીમાં તમારે કેવી રીતના ફિનિશિંગ લેવું એની થોડીક અલગ મેથડ થશે, બરોબર. હવે આ આપણે સાઈડમાં રાખી દઈએ ને આને આ રીતે આપણે લેવાનું છે, બરોબર. આપણું સીધું કાપડ છે ને ઉરેપ પટ્ટીને કેવી રીતના લગાવવી એ તમને સમજાવીશ. એ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે હું આનું ફિનિશિંગ લઈને ત્યારે તમને સમજાવીશ. આ રીતે આપણે સાંધા જોઈન્ટ કરી ને આ રીતે લેવાનું હોય છે. આ રીતે આપણે સાંધા જોઈન્ટ કરવાના હોય છે, બરોબર. આ રીતે ને આ રીતે આપણે ફિનિશિંગ લેવાનું હોય છે. એમાં આપણે ઉરેપ પટ્ટી દ્વારા ફિનિશિંગ લ્યો ત્યારે તમારે જ્યાં ગોલાઈ આવે ને ત્યાં આપણે આ રીતે ચપટી લેવાની હોય છે. જો તમે આ ચપટી લેતા ભૂલી જશો ને તો તમારા ઉપર ક્રીઝ આવશે. જ્યારે તમે કાપડ પલટાવો ને એ જે ભાઈઓ બહેનોની ભૂલ થાય છે ને એ વસ્તુમાં ભૂલ થાય છે. જ્યારે હું તમને આ ફિનિશિંગ આનું બતાવીશ ને આનું લઈને ત્યારે તમને સમજાવ કે ઉરેપ પટ્ટી દ્વારા તમે ડ્રેસ કે બ્લાઉઝનું ફિનિશિંગ લ્યો ત્યારે તમારે શું ધ્યાન રાખવું, બરોબર. તો એક આ 2 મેથડ થઈ, બરોબર. આ રીતે તમે ગળાનું કે બ્લાઉઝનું કે ડ્રેસનું ગળાનું ફિનિશિંગ 2 રીતે લઈ શકો. એક મેથડ આપણે આ ઈ રીતે છે કે જે આ કાપડ છે, બરોબર. તો પહેલા આપણે બુકરમમાં કટ કરવાનું.
આ રીતે આ બુકરમ લીધું મેં, તમે જોઈ શકો છો કેનવાસ કહેવામાં આવે અથવા બુકરમ કહેવામાં આવે. એને એક વખત ગળીમાં મેં ફોલ્ડ કરી લીધું. આ રીતે આપણે એક બુકરમનો ટુકડો લીધો, બરોબર. હવે આમાં કેવી રીતના ફિનિશિંગ ગળાનું લેવામાં આવે છે તે તમને સમજાવું. તો બરોબર 6 ઇંચની આપણે લંબાઈ રાખવાની છે, તો 7 ઇંચે આપણે બુકરમ એક કટ આપણે માર્કિંગ કરવાનું છે આ રીતે. હવે પહોળાઈ આપણી તો કે 2.5 ઇંચ, બરોબર. તો 2.5 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. લંબાઈનું આપણે માર્કિંગ કર્યું 6 ઇંચ, 2.5 ઇંચ, બરોબર. આ રીતે આપણે ચોરસ કરી લઈએ 2.5 ઇંચ જેટલું અહીં લઈ ને આ રીતે, બરોબર. આ રીતે આપણે લઈ લીધું. આ રીતે આપણે ગોળ શેપ આપી દઈએ આ રીતે. હવે આપણે 1 ઇંચ આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું. તમે ગળાનું ફિનિશિંગ 3-4 રીતે લઈ શકો. બધી પદ્ધતિ હું તમને બતાવું છું. એ રીતે તમારે કટિંગ કરતા પહેલા શીખવાનું છે ને પછી આપણે સિલાઈમાં શીખીશું, બરોબર. આ વિડીયોમાં આપણે કટિંગનું શીખી લઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને સિલાઈ બતાવીશ કે કેવી રીતના સિલાઈ લઈને ફિનિશિંગ લેવું. જે પહેલેથી ભાઈ બહેનો શીખ્યા આ વિડીયો ખાસ જુએ પૂરેપૂરો, તો તમને ઘણું શીખવા અને જોવા જાણવા મળશે. આ રીતે આપણે બુકરમનું કટિંગ કરી લેવાનું. આમાં પણ તમે જે ઉરે પટ્ટી ને મેં ઓલી પટ્ટી કરી એમાં પણ બુકરમ તમે નાખી શકો, બરોબર. તમારી પસંદગી ઉપર હોય છે. બુકરમ રાખીને પણ તમે ફિનિશિંગ તેમાં પણ લઈ શકો. આ હું તમને થોડી અલગ મેથડ બતાવું છું. ગળાનું ફિનિશિંગ એક અલગ રીતે પણ તમે લઈ શકો. તમે જોઈ શકો છો પહેલા બુકરમમાં મેં કટ કર્યું આ રીતે ગોળ ગળું. હવે આપણે કાપડનો ટુકડો લેવાનો છે જે આપણે ડ્રેસ કે બ્લાઉઝમાં વધેલો હોય તેમાં. આ કાપડનો આપણો ટુકડો છે, આમાં આપણે પ્રેસ કરી લેવાનું. આ રીતે આપણે પ્રેસ કરી લેવાનું ને પછી આપણે ફિનિશિંગ લેવાનું, બરોબર. તો 3 રીતે તમે ગળાનું ફિનિશિંગ લઈ શકો, બરોબર. આ રીતે બુકરમને પ્રેસ કરીને તમે પછી ડ્રેસ કે બ્લાઉઝમાં રાખીને ફિનિશિંગ લઈ શકો. ને બીજી તમારી રીત છે આ રીતે તમને જે તમને ગમે તે તમે કરી શકો, બરોબર. એક આ મેથડ છે કે જે આ રીતે પટ્ટી કટ કરીને પણ તમે ફિનિશિંગ લઈ શકો, ને એક આપણે ઉરે પટ્ટી દ્વારા આ રીતે આપણે રાખીને પણ ગળાનું ફિનિશિંગ લઈ શકીએ. આ રીતે મેં તમને 3 રીતે બતાવેલું કે તમે ડ્રેસના તમારે ગળામાં તમને પ્રોબ્લેમ થતો હોય તો કટિંગ કેવી રીતના શું બાબતની ધ્યાન રાખવું. ને આનું નેક્સ્ટ વિડીયોમાં હું તમને ગળાનું ફિનિશિંગ 3 રીતે બતાવીશ. પૂરે પટ્ટી દ્વારા કેવી રીતના ફિનિશિંગ લેવું, આ પટ્ટી આપણે જે ગોળ કટ કરી તેના દ્વારા ફિનિશિંગ લેવું, ને એક આપણે આ બુકરમને પ્રેસ કરી ને પછી ગળામાં કેવી રીતના ફિનિશિંગ લેવું. એ તમને એકદમ સરળ રીતે તમને જે ગમે તે તમે યુઝ કરી શકો. બધાયની મેથડ થોડી અલગ અલગ છે. ફિનિશિંગ બધાયનું બરોબર આવશે, પણ તમને જે ફાવે, તમને જે ગમે, તમે તમારને ફાવતી હોય એ રીતે તમારે યુઝ કરવાનો છે. પણ કઈ બાબતનું ધ્યાન રાખવું મશીન ઉપર ને તમારી સિલાઈ વખતે એ ખાસ તમને જે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ત્યારે બધાય પોઈન્ટ બતાવીશ, બરોબર. આજે મેં તમને આ શીખવાડી દીધું કે કટિંગ કેમ કરવું. ડ્રેસ હોય કે બ્લાઉઝ તો એની પટ્ટી કેવી રીતના કટ કરીને કેવી રીતના તમે ફિનિશિંગ લઈ શકો. તો તમને બધી વસ્તુ સમજાઈ ગઈ. ઘણા બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ અમને જે ગળામાં મેં ફિનિશિંગ લે ત્યારે અમારે ક્રીઝ ઉપર આવે, બરોબર. ફિનિશિંગ નથી આવતું, ફિટિંગ નથી આવતું. તો આજે તમે સમજી ગયા છે બેનો, ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જે બી તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તો એવી રીતના હું વિડીયો લઈને આવીશ, તમને સમજાવવાની કોશિશ કરીને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરી ને અલગ અલગ રીતે બતાવીશ. તમને જે ગમતી હોય તમે યુઝ કરી શકો ને તમે દરજી જેવું કામ કરતા ઘરે બેઠા કમાઈ શકો એવી મારી ઈચ્છા છે. મારી એવી પૂરેપૂરી કોશિશ રહેશે કે મારી બેનો ઘરે બેઠા કંઈક કરે ને કંઈક શીખે. આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય બેનો ભાઈઓ તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. એમાં તમે કટોરીવાળા છે, પ્રિન્સેસ છે કે ટક્સવાળા કોઈ બી ડ્રેસના તમે મગાવી શકો છો. એમાં પરફેક્ટ ફિટિંગ આવશે. ખુદ મેં કટિંગ કરેલો એના બધા ફરમાં છે, તમને મોકલી આપીશું મેં. તો તમે ઈચ્છા હોય તો તમે વોટ્સઅપ નંબરમાં વોટ્સઅપ કરી શકો અથવા કોલ કરીને મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.